वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद दया करी गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूँ ना वर्णवी मारा सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं भड़ी उपमा रही तय रूप। तो प्रथम पूर्ण प्रेम थी वंदु सदगुरु चरण ताप टळे संसार ना भड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। गुरु महाराजना चरणों में नमस्कार तेमज सर्वे गंगाने मारा कोटि कोटि नमस्कार। आपणे ज्यां अधूरुं होय त्यांथी आगळ वधीए। सद्गुरु महाराज जे आगळ वात करेला कि सद्गुरु महाराज आगळ शुं कहेला कि असत्य ने जो सत्य करी गईए तेने हृदय हरिनव कहीए। जे असत्य ने सत्य करीने माने एना हृदय में हरि प्रगट थाय नहीं। कि हूँ कहूँ तेज साचूँ खबर होय कि न होय छतां एम माने तो एनुं कल्याण थाय नहीं। अने घणी जग्याए आपणे शुं होय कि क्यांक सांभळेली वात होय एने पण सत्य मानी अने पछी एनो प्रचार करवा मांडी जई। घणी वखत एवुं थतुं होय। એટલે સદગુરુ મહારાજ એટલે શિક્ષાપત્રીમાં કીધું હે કે જાણે અજાણે ન દીજીએ ગવાઈ। સત્ય તમને પાકી ખબર હોય તો વાત કરવી, નકો વાત કરવી નહીં। એટલે કીધું કે અસત્યને જો સત્ય કહી ગઈએ તો તેને હૃદય હરિનવ કહીએ તો હરિ હૃદયમાં પ્રગટ થાય નહીં। માટે આપણે જગતમાં કોઈ વાત સાંભળેલી હોય એ સાચી છે કે ખોટી ખબર ન હોય ત્યાં સુધી એનો પ્રચાર કરવો નહીં। એટલે જાણતે અજાણતે ના દીજીએ ગવાઈ। પણ આપણા જીવનમાં એટલું કેટલું એવું થતું હશે કે નહીં થતું હોય કે ને કીધું ને એ આપણે કરી રહેવાની વાત। હવે ઓને સાચી વાત કીધી કે ઓને કેને બીજાએ કીધું ત્રીજાએ કીધું એવું થાય કે ન થાય? તો થાય તો એ બધાને આપણે એ દોષ છે। એ જે આમાં હમણાં આગળ એક રાજ દરબાર હતો ને રાજ દરબારમાં વાત થઈ કે આંખે દીઠેલું ખોટું, કાને સાંભળેલું એ ખોટું અને અનુભવેલું સાચું। હવે આંખે દીઠેલું ખોટું કહેવાતું હોય અને શું કે અને આંખે દીઠેલું ખોટું, કાને સાંભળેલું એ ખોટું અને અનુભવેલું સાચું। તો એમાં એ વાત થઈ અને દરબાર પછી વિખેરાઈ ગયો। પણ એવો થોડાક દિવસો ગયા ને પછી એક દિવસ રાજમહેલમાં એક બીના બની કે ત્યાં એક એનો નોકર હતો। રાજાના નોકર ચાકર તો ઘણા હોય પણ એનો એક સ્પેશિયલ નોકર હોય જે ખાસ નોકર જેમ કે રાજાનો જે શયનખંડ હોય જે રાજાનો સ્પેશિયલ જે બેડરૂમ કહેવાય હમણાંની ભાષામાં બેડરૂમ। હા તો બેડરૂમની અંદર બધું એનું સાફ સફાઈ કરે, એની પથારી સરખી કરે ને રાજાનો તો બધું પથારી બધું વ્યવસ્થિત હોય એકદમ। તો શું કહેવાય બખમલના રજાયું ને બખમલના તકિયા ને એવું બધું એકદમ વીઆઈપી અને વળી એના માથે આમ ફૂલ ને અંતર બંતર છાંટીને એકદમ તૈયાર કરી રાખે। રોજ એનું કામ એ રાજાનો પલંગ ને બધું સજાવવાનું। તો રાજાનો પલંગ સજાવે। એક દી એના મનમાં વિચાર આવ્યો કે આ રાજા કે આ બખમલના ગાદલા માથે તકિયા માથે આરામ કરતા હશે ને આ બધું એને કેવી મજા આવતી હશે કે વિચાર તો આવ્યો। હવે એને સમજી લો કે નોકરને ઘરે તો ખાટલાનો મેળ નહીં અને અહીંયા આ બખમલમાં હોવાનું મન થયું। તે વિચાર કર્યો રાજા તો હાંજે આવશે, હમણાં ક્યાં આવેલા? રાજા હાંજે આવે મને જરીક આમાં હુઈ તો જાઉં કેવી મજા આવેલી। તે ભાઈ જરાક માથે આડા પડ્યા પલંગ માથે કે જરીક આનંદ લઈ જાઉં। આનંદ લેવા ગયા હવે ઘરે ખાટલાના વાંધા ને આ જ્યાં બખમલના તકિયા ને બખમલની રજાઈને હોય ને એ ઓઢીને હું તો ભાઈ હમણાં ઊંઘ ચડી ગઈ। અરે ઊંઘ ચડી ગઈ, એટલી ઊંઘ આવી ગઈ કે હાંજ પડી ગઈ અને રાણી આવ્યા। રાણીએ જોયું કે હું મોઢે ઓઢી નાખી। રાજા વહેલા આવીને સૂઈ ગયા હશે, થાક્યા પાક્યા હશે ત્યારે સૂઈ ગયા। એમ કરીને રાણીએ બાજુમાં આવીને સૂઈ ગયા। અને તેથી રાજાને ખરેખર મોડું થઈ ગયું હતું કામના અર્થે। રાજા આવ્યા મોડેથી અને જોયું તો અહીંયા તો એક બાજુ રાણી ઉતાય,
એક બાજુ બીજો યારું તો કેમ થાય? રાજાએ વિચાર કર્યો, આ તો અંધેર કેટલા દીથી આવું હાલતું હશે કે આજે મને આ નજરો નજર દેખાયું કે આવું કેટલા દીથી હાલતું હશે મારા પાછળ, પીઠ પાછળ આમ. એટલે વિચાર કર્યો કે પણ પછી એને યાદ આવી વાત કે દરબારમાં એક વખત પ્રધાન એમ કહેતા હતા કે આંખે દીઠેલું ખોટું ને કાને સાંભળેલું ખાટું. આ તો મારી નરી આંખે દેખું બે ભેગા ઉતાય એક પલંગમાં. આ ખોટું કે સાચું? એ કે તલવા મારતે મારતે વિચાર કર્યો મારવું હશે તો મને કોઈ રોકી નહીં શકે કે રાણીને મારી નાખું, કે આવી રાણી ખપે શું કામ? એક ગાને બે ટુકડા. પણ પ્રધાનની વાત યાદ આવી ને એટલે કીધું કે એકવાર પ્રધાનને તો બોલાવું, એને પૂછું આ સાચું ખોટું. તો એ પ્રધાનને કે બોલાયા, પ્રધાનને બોલાયા અને રાજાએ કીધું જુઓ કે આ એક યાર હતો ને આ રાણી હતા, હવે આ વાત સાચી ખોટી છે? પ્રધાન કે જોઈને એમ જ ના કહેવાય કે એનો અનુભવ કરવો પડે કે પેલું સાચું ખોટું અનુભવ. તો તને જે કરવું એ કર, પછી તો નિર્ણય દઈને મને કે વેલો સાચું શું. રાજાને કીધું જો તમે બાજુમાં બીજા રૂમમાં બેસી જાઓ હમણાં શાંતિથી, હું પછી એની પરીક્ષા કરી લઉં પછી તમને કહીશ. રાજાને એક રૂમમાં મૂકી દીધા અને જ્યાં રાણીએ જે ઓઢ્યું હતું ને ઓલા ભાઈએ મોઢામાંથી ઓઢી નાખ્યું. એટલે રાણીને બિચારાને ખબર નથી કે આવું કોણ હતું. રાજા સમજીને હોઈ ગયા હતા. એટલે આ રાણીનું હોય ને જે ઓલું જરાક ઉઠાડ્યા, ખેંચ્યું ઓલું માથે ઓઢેલું, એટલે રાણી ઉઠ્યા. રાણીએ તો શું કે ઉઠીને કીધું કેમ કે અહીંયા મારા રૂમમાં આવ્યો કે એકાંત રૂમમાં પ્રધાનને બે ચાર ગાળું દઈ દીધી. આપણા રીતના બોલે ગાળ, જરાક ધમકાયા. એ કે એકાંત રૂમમાં કેમ આવ્યા? રાણીબા શાંત થાવ કે રાજાનું કામ હે કે આપણે રાજમાંથી આફત આવીએ તો એ તો એટલે જરાક સલાહ કરવી સૂચન. હા તઈ રાણીએ વિચાર કર્યો કે રાજમાંથી ક્યાંક આફત હોય ખરી તો વાંધો નહીં. તો રાણીબા કીધું જરાક મને એકાંતમાં કામ કરું. આ પેલું તો કીધું કે આ હું તું કોણ? રાજા ઉતા એમ. તો કે ભલે લો. તો કે એકાંત રૂમમાં તમે બહાર જાઓ અને તમે જરીક બીજા રૂમમાં બેહો ત્યાં જે સલાહ કરી લઈ. રાણી બહાર ગયા ને બીજા રૂમમાં બેઠા. પછી હું જે હૂતો હતો ને ભાઈ નોકર એનું ખેંચી ઓઢેલી ચાદર, જ્યાં ખેંચી તે ભાઈ ઓલો ઉઠ્યો અને ગળગળો થાય, માફ કરો પ્રધાન સાહેબ, માફ કરો કે તમે કે મારી ભૂલ થઈ ગઈ અને માફ કરે એને પગે લાગે ને એ કંઈક આડો ઓડો થાય કે ભૂલ થઈ માફ કરો. પ્રધાન કે અહીંયા કોઈ આવ્યું હતું? એ કે ના કે તમે જ પહેલાં વહેલા આવ્યા કે હું તો પછી બીજું કોઈ આવ્યું જ નથી. કે મને શું આવી ગઈ ખબર નહીં કોણ આવ્યું ગયું. કે એ કે તમે જ આવ્યા ને કે કહેજો નહીં નકો મને રાજા જેલ ફાંસી કરે સજા દેશે કે તમે મને માફ કરો કે હવે બીજી વાર નહીં હું. પણ ના, એ પ્રધાન કે બે બુસટું નાખ્યું કે જા ભાગી જા હમણાં જ, નહીંતર આવશે રાજા અને તને હમણાં જ કે સજા કરશે, એના કરતાં તું ભાગી જા. પછી બગાડી મૂક્યો એને અને રાજાને બોલાયા, રાણીને બોલાયા. જુઓ કે હમણાં વગર વાંકે જો રાણીને માર્યા હોત ને તો તમે એને 7 ભાવ સુધી સ્ત્રી હત્યામાંથી છૂટ્યા ના હોત. કે આમાં રાણીનો એક નવા પૈસાનો વાંક નહોતો. કેમ કે એવું નોકર હતો, એ ખાટલામાં તો હુઈ ગયો હતો તમારી ચાદર ઓઢીને. તો એ રાણી આવીને બાજુમાં રાજા સમજીને હુઈ ગયા હતા કે રાજા આવીને થાક્યા પાક્યા હુઈ ગયા હશે, પણ તમે આવ્યા ત્યાં જોયું એટલે તમને એમ લાગ્યું કે બે ભેગા ઉતાય. પણ રાણીને તો કાંઈ ખબર જ નથી. તો રાણીનો કોઈ દોષ નથી. અને જે ઓલો નોકર એમાંથી ઉતરતો તો એને સમજી લો કે એની ભૂલ કહેવાય. તો એનાથી એનું કે જેલ ફાંસી ન કરાય પણ નોકરીમાંથી છૂટો કરી દેવાય. હોય એટલી સજા થાય. એટલે રાણીને નોકરીમાંથી છૂટો કર્યો. એટલે સમજી લો કે જોયા વગર જો આપણે રાણીને મારી નાખ્યા તો સજા એને સમજી લો 7 ભાવ સ્ત્રી હત્યા ભોગવી પડે તો રાજાને પણ. તો આંખે દીઠું એ ખોટું અને કાને સાંભળેલું ખોટું. કોક કે કાનેથી સાંભળેલું જોયું એ ના હોય, આંખે દીઠેલું જો ખોટું થતું હોય તો કાને સાંભળેલું ખોટું થાય જ ને. તો આપણે એમની કોઈની વાત કરી હોય, ઓ ફેલાણા ભાઈ આમ હતા ને આમ કરતા હતા, એવું વાત ભીલાણે ભરે કીધું કે ઘણા એવું શું ઉમાં આમ થયું હોય ને ઉમાં આમ થયું વાતું ઘણી વખત આવે. ને હવે તો વોટ્સએપમાં એ જ કામ થાય લગભગ 80% ખોટું જ આવે રહી અફવાઓ. હવે કોરોના તો કે કોરોનાની દવા નીકળી ને ફેલાણું નીકળ્યું ને હવે માથે આમ કોમ્પ્યુટરથી બધું બનાવી દે, બાટલી ને ઇન્જેક્શન ને બધું બનીને આવે અને ઉમકને હજી તો સરકારને ખબર નથી. આ બધું ખોટું આવી અફવા કેટલી હાલ છે. આપે વળી વાંચીને હવે માર્કેટમાં હાલે આગળ. આ તો એ તો ઠીક છે, પણ કોઈ બીજા અગત્યના પ્રશ્નો એવા હોય તો એ બધા એમ કે ક્યાંક સાંભળ્યા હોય ને એ જતા કરીને તો કંઈક તકલીફ થાય. તો જીવનમાં આપણે પહેલો અનુભવ કરવાનો પછી વાત કરવી. ન કોઈ જાણે અજાણે ન દેવી કેદી ગવાઈ. તો અનુભવ વગર સાચાની ખબર પડે નહીં. તો દરેક વસ્તુનો પેલો અનુભવ લેવો. સદગુરુ મહારાજ આગળ કહેરા કે સદગુરુ સમજણે અર્થ જ સરીએ
અને જન્મ મરણ થકી ઓધરીએ. જન્મ મરણ થકી ઓધરીએ કઈ ઓધરાય? સદગુરુ સમજણે અર્થ જ સરીએ. સદગુરુ મહારાજની સમજણ જે દે એ સમજણ થકી જ આપણે આ જન્મ મરણમાંથી ઉગરી શકશું, કે આવાગમનના ફેરામાંથી છૂટી શકાશે. તો સદગુરુ મહારાજ ઉપર, એના વચન ઉપર પૂરો વિશ્વાસ હોય તો જ આપણા કામ થાય, અને તો જ જન્મ મરણના ચક્કરમાંથી છૂટાય, નહીં તો છૂટાય નહીં. અને બધાને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની ઈચ્છા ખરી કે નહીં છે? ઈચ્છા હે તો સદગુરુના વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હશે, અખંડ શ્રદ્ધા હશે તો કામ થશે. એટલે કીધું કે સદગુરુ શબ્દ વિચારીએ મનસુ વારંવાર. એ સદગુરુના શબ્દમાં 4 વેદનો સાર. એ સદગુરુનો શબ્દ કયો? એ સદગુરુએ જે કાનમાં આપણે મંત્ર દીધો ને, એ એક શબ્દની અંદર 4 વેદોનું જ્ઞાન અંદર આવી જાય. પણ એની સાધના કરવામાં આવે, એનું રટણ કરવામાં આવે તો એ આપણી અંદર એ જ્ઞાન પ્રગટ પોતે થાય. પણ એટલી રટના કરવી પડે. આ જગતની માંથી મોહ છોડી અને એક ઈશ્વર તરફનો મોહ રાખી અને રટણ કરતા જાઓ તો કામ ચોક્કસ થઈ જાય. એટલે કીધું કે સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ. રવિ ઉગે રજની ટળે અને થાય અવિદ્યાનો નાશ. રવિ એટલે સૂર્ય, રવિ ઉગે રજની ટળે, રજની એટલે રાત. જેમ સૂર્ય ઉગે તો રાત જતી રહે, અંધારું જતું રહેવું ને, તો આ સદગુરુ મહારાજના શબ્દ, તો સદગુરુ શબ્દ વિચારતા એનું ચિંતન કરતા આપણી અંદર જ્ઞાન થાય અને અંધારું કયું? અજ્ઞાન રૂપી અંધારું જતું રહે. તો એટલે કીધું સદગુરુ સમજણે અર્થ જ સરીએ અને જન્મ મરણ થકી ઓધરીએ. તો આ ઉપાય, જન્મ મરણમાંથી છૂટવા માટેનો ઉપાય સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ, એના શબ્દને પકડી લઈએ તો આપણા જીવના કામ થઈ જાય. પણ જીવનમાં એના એક એક વચન જે કીધીએ, જે આજ્ઞા કીધીએ, એ જીવન આપણું પણ એની આજ્ઞા પ્રમાણે ઘડાઈ જાય, તઈ થાય. બસ મારા સદગુરુની આજ્ઞા છે, એનાથી વિરુદ્ધ મારાથી જવાય નહીં. બસ તો પૂર્ણ શ્રદ્ધા રાખીને આપણે એના સદગુરુના વચન ઉપર. અને સદગુરુ મહારાજ કેટલાને ઉગાર્યા ખબર? હવે નાયાજી મહારાજ પાપીમાં પાપી, કેટલાય જીવ હિંસાઓ કર્યું, એની ખાણીપીણી નબળી. જાતના કોણ? કોલી જાતના હતા. તો એ કેવો વ્યવહાર હોય એનો નબળો. કંઈક માણસોને લૂંટફાટ કરી, કંઈક હત્યાઓ કર્યું, છતાં એને ઉગારી લીધા. ને આજે પીર થઈ ગયા અને શ્રીફળને ધજાઉં ચડીને કંઈ કે સદગુરુના વચન ઉપર એને વિશ્વાસ આવ્યો, પૂર્ણ શ્રદ્ધા આવી અને સદગુરુના વચનથી એને સમજણ આવી અને એના વચન પ્રમાણે હાલ્યા તો આજે પીર થઈ ગયા અને શ્રીફળને ધજાઉં ચડવા મળી ગયું. તો નાયાજી જેવો મહારાજ થઈ ગયા. આજે નાયા કોલીમાંથી મહારાજ થઈ ગયા, પીર થઈ ગયા. તો વચન ઉપર શ્રદ્ધા હોવી ખપે, તો સદગુરુની કૃપા તો થાય. સદગુરુ મહારાજ આગળ કહેરા, સર્વશાસ્ત્ર કેરો એહ ભેદ ચૈતન્ય પુરુષ તે ઉત્તમ દેવ. કયો દેવ ઉત્તમ? ચૈતન્ય પુરુષ ઉત્તમ દેવ. સમજી લો કે ચૈતન્ય પુરુષ હોય, જે સજીવ જીવિત પુરુષ મહાપુરુષ હોય, એના શરણે જાઓ ને તો સમજી લો કે ત્યાંથી આપણે જ્ઞાન મળે, એટલે એને ઉત્તમ દેવ કીધા. હવે સમજી લો મૂર્તિ હોય, એના કારણે આપણે જઈએ તો એના કારણે સાધના કરીએ તો સમય લાગે. હા, એના જેના પ્રતિકરૂપી આપણે રાખીને કરતા હોય તો એને કૃપા ઉતરે, પણ સીધી સમજણ ના આવે. અંદર કૃપા ઉતરે, અંદર પ્રેરણા થાય, પણ હવે પછી વળી મન જો આગું પાછું થાય, સાચું ખોટું, સાચું ખોટું. પણ સામે હાજર હોય અને એને પૂછો તો તમારો નિર્ણય પાકો થઈ જાય કે આ સાચું ના ખોટું. તો જાગતા ને સેવીએ ભાઈ, જાગતા ન સેવીએ. ગોરખ કીધું હોય ને ગોરખનાથે કે જાગતા સેવીએ જોવું. ને કોઈ આ પથ્થર ને ગિરનાર શું કહે, ચક્કીથી પીસીને પથ્થરના લોટે થાય કે ના પથ્થર, તો એ પથ્થરથી તો એમાં કાંઈ વળતું લોટ થાય રહો. એ બધા ખાઈને બધા પેટ ભરેલા. પણ ને આ નકો એ જો એમ જો કલ્યાણ થતું હતું તો હું ગિરનાર આખાને પૂજું, ગિરનાર આખાને પૂજીએ તોય પણ એનાથી કલ્યાણ થાય નહીં. પણ જાગતા ન સેવીએ, જાગતા હોય તમને જવાબ દે ને. દાખલા તરીકે મહાપુરુષો નહીં, પણ ઘરમાં આપણે વિચાર કે વડીલો હોય એને પૂછો જવાબ દે, પણ પછી બે છોડી જાય, પછી એમ જો ફોટું રાખીને પછી એને પૂછો જવાબ દે તમને? ના દે. તો એ તો આપણો ભાવ પ્રગટ કરી, આપણે એને ભાવ હોય અને પ્રાર્થના કરીએ તો એ આપણી પ્રાર્થના સ્વીકારે, એના આશીર્વાદ આપણા પર વરસે. પણ આપણું બુદ્ધિ ત્યાં સુધી પહોંચવી ખપે ને, કે સમજણ આપણે સમજીએ ક્યાં થઈ ને એની પ્રેરણાને. એ પ્રેરણા તો દે, પણ પ્રેરણા સમજાય કંઈ કે ચૈતન્ય પુરુષ કને જઈએ તો એ સત્ય બતાવે કે આ માર્ગ સાચો હોય કે આ ખોટું હોય. તો ચૈતન્યને, જે ચૈતન્ય પુરુષ તે ઉત્તમ દેવ.
તો જે ચૈતન્ય જે છે, જે હરેરા ફરેરા મહાપુરુષો એના શરણે જઈ અને તમે જ્ઞાન મેળવો અને એ જ્ઞાન પ્રમાણે જીવન જીવો તો તમારું કલ્યાણ થઈ જાય. તો પરમાત્મા જેને કહેવાય, સચ્ચિદાનંદ કહેવાય, અખંડ આનંદ કહેવાય, અને તો એની પ્રાપ્તિ તો થાય, જ્ઞાન વગર થશે નહીં. આગળ સદગુરુ મહારાજ કહેરા, આત્મ જાણી સર્વેને નમીએ અને મુનિવર અંતરમાં હરિ સમરીએ. આત્મ જાણી સર્વેને નમીએ અને મુનિવર અંતરમાં હરિને સમરીએ. અંતરમાં અંતકરણથી હરિને સતત યાદ કર્યા રાખીને આત્મ માનીએ, એટલે બધાની અંદર આત્મદેવ એમ કરી નમસ્કાર કરીએ બધાની અંદર. કેમ કે બધામાં એકનો એક પ્રભુ છે. ભગવાનની અંદર જે સમજી લો રામ, કૃષ્ણ, મોહમ્મદ પૈગંબર કે ઈસુ થઈ ગયા કે કબીર સાહેબ ગમે એ થઈ ગયા, બધાની અંદર આત્મા પરમાત્માનો અંશ ઈ નો ઈ હતો. આપણામાં ઈ નહીં છે, પરમાત્મામાં અંશમાં જે અંદર હતો એ આપણામાં ઈ છે. બોલેરો બીજો નથી. તો બોલેરો બીજો નથી, એને ઓળખવાનો હોય. પણ ભગવાન છે ને રામકૃષ્ણને એ જે ભગવાન કહેવાના ક્યારે કે એ આત્મા સ્વરૂપમાં જ જીવતા હતા. એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ જીવતા હતા, સતત એમાં જ રહેતા હતા. માટે એ શુદ્ધ હતા અને ચૈતન્યનું શુદ્ધ હતું, અંદર કોઈ મેલ હતો નહીં. એને કામ, ક્રોધ, અહંકાર, અભિમાન કોઈ વ્યાપ્યું નહોતું. શુદ્ધ ચૈતન્યમાં એ સતત જીવતા હતા પોતાના આત્મ સ્વરૂપમાં. માટે ભગવાન હતા. તો આપણે પણ ભગવાનના અંશ જ અહીં, પણ આપણામાં અંદર કામ, ક્રોધ, અહંકાર, અભિમાનને અંદર એવું એટલું જે કંઈક અંદર વ્યાપી ગયું હોય, એ બધું જો નીકળી જાય તો આપણામાં ને પ્રભુમાં કાંઈ ફરક નથી. તો આપણે આત્મ જાણી સર્વેને નમીએ, કે અંદર બેઠો એ બધાની અંદર એકનો એક ભગવાન એક જ છે. રામમાં આત્મા તો એ છે, કૃષ્ણમાં તો એ છે, આપણામાં હે એ છે. એટલે જ કીધું હે, હારે તારું રૂપ તું લેને તપાસી, હારે તું તો ઘટ ઘટ કેરો વાસી, ઘટ ઘટ કેરો વાસી. આપણે બધામાં અંદર એકનો એક જ છે, બોલે બીજો નથી. પણ જ્યાં મોહ થયો ને કામ, ક્રોધ, અહંકાર, અભિમાન અંદર વ્યાપ્યા, ત્યાં આપણે જુદાપણું ત્યાં આવી ગયું. બાકી આ બધે એક જ છે. પછી સદગુરુ મહારાજ આગળ કહેરા, અંતર દ્રષ્ટિએ જુઓ એક સમાન, બાહેર દ્રષ્ટે વીરા સરે નહીં કામ. અંતર દ્રષ્ટિ કરો તો કામ થશે. અંતર દ્રષ્ટિએ જુઓ, અંદર જુઓ તો કામ થશે. બાહેર દ્રષ્ટિએ કામ થશે નહીં. પણ આપણી તો બાહેર દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે જોશું અંદર ને તો ખબર પડશે કે શું અંદર કેમ ઓળખાતો કાં નથી. અંદર પોતાને જોઈએ કચરો શું, બારે જોશું તો બીજાના રોલા દેખાશે. ઓ ફેલાણો આવો ને દીકડો હું આવો ને હું ને એવું લુચ્ચો ને એવું લફંગો ને એ આમ ને તેમને ભગત ને ઠગ ભગત ને બધા દેખાશે. પણ પોતાની અંદર જુઓ, અંદર જોશું દેખાશે. જેમ અરીસો છે ને, અરીસામાં આપણે મોઢું જોઈએ તો ખબર પડે ને કે માથે આમાં ક્યાંય દાગ થયો હોય કે શું થયું હોય કે ખીલ થયું હોય કે ખબર પડે ને. હવે ક્યાંક કાળું દેખાતું હોય વળી આમ મેકઅપ બેકઅપ કરીએ બધું જરાક રૂપાળા થવાનું. પણ માય રૂપાળું થવાની જરૂર છે, બારે રૂપાળા થવાનું ગમે એટલે અરીસામાં જોઈને મેકઅપ કરીએ ને. પણ માય મેકઅપ કરો ને અંદર મેકઅપ કરવાની જરૂર છે. હવે બહારે તો પાવડર ને એનાથી મેકઅપ થાય, પણ અંદર શેનાથી મેકઅપ થશે? અંતરદ્રષ્ટિ કરો. અંદર ચોખ્ખું કેવું રૂપાળું કરવું તો કેમ થાય? તો અંદરનો મેલ કાઢવો હોય, અંદર ચોખ્ખું કરવું, અંદરનો કાળસ કાઢવો હોય તો મેકઅપ હરિના નામનો મેકઅપ કરવો પડે. ભગવાનના નામનો મેકઅપ થાય શ્વાસે ઉશ્વાસે તો અંતકણ સાફ થતું જાય અને તો અંદર રૂપાળા થવાય. બારે રૂપાળા થવામાં કાંઈ વર્ષે નહીં. ભગવાનને વાલા નહીં લાગી બારે રૂપાળા થવામાં. સમજ્યા? બારે ગમે એટલી ફેર એન્ડ લવલી ને હું શું કેટલા નામ આવડે, મને તો આવડતા નથી બધા. પણ આ બધા છોરાઓને આવડતા હોય, પણ બારે પણ માય મેકઅપ કરવાનું રહી જાય એનું શું? તો અંદર મેકઅપ કરવાની જરૂર છે. અને આ છે ને આપણે શાસ્ત્રો છે, શાસ્ત્રો એને એક્સ્ટ્રાનું કામ કરે. જેમ આપણે એમ લોકો ફોટા પડાવી મેકઅપ બેકઅપ કરીને જરાક રૂપાળું થઈને બરાબર ઇનબિન કરાવીને અને પછી ફોટું પડાવીને આખી ફેમિલીના ઘણા પડાવે, ઘણા 2 માળના પડાવે, ઘણા 1ના પડાવે, કંઈ એક્શનમાં પડાવે, પછી આમ દિવાલમાં રખાવે, આમ ટીગાડીમાં કે ફોટું ફ્રેમિંગમાં કરાવીને કે આમ રૂપાળું લાગે. પણ કેદી આપણે એમ જો કોઈ બીમાર થયું હોય, ટીબી થયું હોય તો એક્સ્ટ્રાનું ફોટું કાઢે ને, એ ફોટું જ કહેવાય ને એક્સ્ટ્રા. તો એક્સ્ટ્રા કેદી મઢાવીને ટીંગાડી નથી ટીંગાડતા. હા, તો એ એક્સ્ટ્રા તે આવે ને જે શાસ્ત્રો છે ને એક્સ્ટ્રાનું કામ કરવા. તો એ તમે શાસ્ત્રોને સમજી લો કે એક્સ્ટ્રા હોય એ આપણે એમ કબાટમાં કે પેટીમાં ગમે ત્યાં મૂકી દઈએ, ડ્રોવરમાં કે એમાં આપણે શાસ્ત્રો એમ મૂકી દઈ રહ્યા. પણ એ જોવો તો એમાં દેખાય ને, જોયા વગર દેખાય રોગ કે ટીબી થયો, એક્સ્ટ્રા કરાયા, ડૉક્ટરને બતાવવું પડે. આટલો વ્યાપી ગયો રોગ, તમને આટલો ડોઝ દેવો પડશે તો થશે. તો આ પ્રમાણે ડોઝ એ પ્રમાણે ડોઝની દવા લખી દે ને ખાઈએ તો મટે.
તો આપણી અંદર પણ એક બીમારી વ્યાપી ગઈ છે. એ શેના દેખાય? શાસ્ત્ર વાંચશું ને તો અંદર દેખાશે. શિખામણ સદગુરુની વાંચો તો પોતે ખબર પડશે, હા આ રોલો તો છે મારામાં. હોય સદગુરુમાં જ આની ના કીધી એ તો થાય રહ્યું મારાથી. નિંદા કરવાની ના કીધી, હા એ તો હું નવરો થાઉં તો એ જ કામ કરું રહો. એ પોતે ખબર પડતી આવે ને તો એ એક્સ્ટ્રાનું કામ કરે. શાસ્ત્રો માં કીધું શિખામણ પૂછે તો એને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કીજીએ. હા નવરો થાય તો માળા તો નથી થતી પણ મારી તારી થાય રહી. તો એ બધી ખબર પડે તો એ સમજણ પડતી આવે તો એ પ્રમાણે પછી મેકઅપ કરવો તો શેના થશે? ભગવાનના નામથી અંદર મેકઅપ કરો. ને આ છે ને બધા સંસ્થાઓ છે ને આ આશ્રમો, એ શું કહેવાય? હોસ્પિટલ. હોસ્પિટલ કાંઈ રોગ થયો હોય તો હોસ્પિટલમાં જઈએ ને આપણે અને ડૉક્ટરને બતાવીએ આ રોગ એ પછી ડૉક્ટર દવા દે, એ ખાઈએ તો મટે. એમ આપણે ભવરોગ થયો હોય તો ભવરોગ થયો હોય તો અહીંયા સંસ્થામાં જઈ ગમે ત્યાં આશ્રમમાં ને તો પછી એમાં કંઈ સાધુ સંતો દવા દે ખાવી પડે, એ જીવનમાં ઉતારવી પડે. અંદર ગળી જાઓ ને અંદર દવા શિક્ષાપતિ આખી ગળી જવાની. હા ઘડી એટલે આમ રોમે રમમાં શિક્ષાપતિ પ્રમાણે જીવન થઈ જવું ખબર આપણું. હા તો એના વગર કાંઈ નહીં થાય. તો એવી રીતે આપણે એ જીવનની અંદર શાસ્ત્રો ઉતારશું તો અહીંયા હોસ્પિટલમાં આવ્યા પ્રમાણ પછી અહીંયા કાંઈ ચિઠ્ઠી લાવી આટલું આટલું બતાવ્યું તો હોય દવા, પણ ખાશું ખાધા વગર કાંઈ ફેર પડવાનો નથી. માટે આપણે શાસ્ત્રરૂપી દવા છે એ જીવનમાં ઉતારીએ લઈએ તો આપણો ચોક્કસ ભવફેરો મટી જાય, આવાગમનના ચક્કર મટી જાય. માટે કાળજી રાખી અને ખંત રાખીને આપણે આ જીવનને સફળ બનાવવું. કેમ કે આ મનખો વારે વારે મળશે નહીં તો કેમ કરીને આ જન્મમાં જ ઉકરી જવાય, પ્રભુને મેળવી લેવાય એવી ખંત રાખવી. આગળ સદગુરુ મહારાજ કહેરા, તું સાચા સાહેબ હો, બાહ્ય દ્રષ્ટિ નવ રાખીએ, અંતર દ્રષ્ટિએ હરી જોએ, કૃપા હોય સદગુરુ તણી તો ભીતર દર્શન હોય. કૃપા કે નહીં, સદગુરુની કૃપા થાય તો ભીતર દર્શન તહીં થાય. અને સદગુરુની કૃપા કંઈ થાય કે સદગુરુના કયામાં રહીએ તહીં થાય. એટલું છે ને, સદગુરુના કયામાં રહીએ તો સદગુરુની કૃપા થાય તો થાય. અને સદગુરુમાં શું કહ્યું? બારે ક્યાંય ગોતો નહીં, તમે ભીતર ગોતો. ક્યાં ગોતો? બાહ્ય દ્રષ્ટિ નવ રાખીએ, અંતરદ્રષ્ટિ હરી જોઈ. હરી ક્યાં જોઈ? અંતરદ્રષ્ટિ કરવી. હવે અંતરદ્રષ્ટિ કરવી તો અંદર ઉતરવું પડે તો અંદર બધું દેખાય ને. આપણે અંદર કૂવામાં જવું હોય, અંદર કાંઈ શું ગડબડે જોવી હોય તો અંદર કૂવામાં ઉતરવું પડે ને. પાણી નથી આવતું, શું કામ નથી આવતું? કૂવામાં ઉતરીએ ત્યાં તો કૂવામાં ઉતરવું હોય તો આપણે અંતરમાં ઉતરવું, આપણા અંતકરણમાં ઉતરવું હોય તો શેનથી ઉતરવું? કૂવામાં ઉતરવા દોડવું જોઈએ ને. તો આપણા અંતકરણમાં ઉતરવાનું શું જોઈશે? કાંઈક તો જોઈશે ને ટેકો. તો એ શ્વાસરૂપી દોરડાનો ઉપયોગ કરવાનો. તો એક શેઠ હતા, મોટા વેપારી. હવે મોટા વેપારી શેઠ હતા, મોટી 2-4 પેઢીઓ હાલતી હતી. શેઠની પેઢી ઘણી પણ શેઠ ને માણસોના ત્રાસથી થાકી પડ્યા. હવે માણસો જડે નહીં અને આ પેઢીઓ હાકલ્યું થાકી પડતા હતા. એક સાધુ આવ્યા. સાધુ આવીને એની પેઢી ઉભા રહ્યા. અલખ નિરંજન ભિક્ષામ દેહી આમ કરીને ઉભા રહ્યા. તો શેઠ જરા કંટાળેલા હતા, કોઈ માણસ તે આયા નહોતા ને એકલાને બધું કામ કરતું પણ થાકી પડ્યા હતા. શેઠ છટક્યા, જરા ખાડા થયા. એ તમને સાધુડાઓને શું કાંઈ ઉપાધિ કરી? અમે તો થાકી પડ્યા, થાકી આ ધંધો કરીને માણ મળે નહીં ને માણની ઉપાધિને એવું તેને કામ કરીને તમને સાધુઓને શું જ્યાં જાઓ ત્યાં ભિક્ષામ દેહી કરીને જ્યાં જડ્યું ખાઈ લીધું મોજ. સાધુ કે એક કામ કરશું, ભૂત એ મારા ઘરે ભૂત તમને દઉં, તમારા બધા કામ કરી દેશે કે. શેઠ કે તો બહુ સારું કે, પણ શરત એટલી કે જો તમે એને કામ નહીં બતાવો ને તો એ તમને ખાશે પાછું. શેઠે વિચાર્યું કામ તો ઘણા પડ્યા, આપણે 2-4 પેઢીઓ હાલે રહ્યું, એકમાં કામ ખૂટે બીજીમાં મૂકી દેશું, એમાં શું? સાધુને કે કાંઈ વાંધો નહીં, ભૂત દો તો મને કે કામ મારે કાંઈ ખૂટે એમ જ નથી. તો ભલે સાધુ ભૂત લઈને થયા રવાના. ભૂતને કીધું હતું કે શેઠ જો કામ નહીં બતાવે, કામ નહીં તો શેઠ તને ખાશે. એટલે પછી શેઠે કામ બતાવ્યું એક પેઢીનું, ફટાફટ થઈ ગયું કામ. બીજી પેઢી મૂક્યો, ત્રીજી, ચોથી પેઢી, બધે કામ બધા ફટાફટ કરતું આવે, ફટાફટ થતું આવે કામ થઈ રહે. તો વળી કે કામ બતાવો નકો તમને ખાઈશ, કામ બતાવો નકો તમને ખાઈશ. વળી કામ બતાવે એવું તે એમ કરી પછી કામ જ ખૂટી પડ્યું સાંભળું. હવે શું કરવું? વિચાર કર્યો, આ તો કામ બધું કરી નાખેલું ભૂત. તો કામ કરી નાખે તો હવે શું કરવું? આપણે ભૂત એવા ખપે, કામ ફટાફટ કરે એવા રાખજો ભૂત તમે બધા.
પછી ઢીલા ઢીલા કરે પડ્યા તો એવા ભૂત રાખવાના, ફટાફટ કામ કરે. પણ પાછું ચેતીને રહેવાનું, ન કોઈ કામ થઈ રહે તો પાછું ખાય આપણે, એટલે કામે ગોતી રાખવાનું બીજું. સમજ્યા? તો કામ ના સમજી લો કે કામ નહીં હતા તો વળી તમને જ ખાશે, માટે ભૂત રાખવાનું પણ કામે ગોતી રાખવાનું. તો કામ થઈ રહે એટલે કે શેઠને કે ભૂત કે હું તમને ખાઈશ, કામ બતાવો. શેઠ થાક્યા, ઊંધું હામું કામ બતાવીને ભાગા સીધા. સાધુ જ્યાં જંગલમાં રહેતા હતા ને ત્યાં દોડીને કે મહારાજ મહારાજ કે આ ભૂત તો કે મને ખાશે, કે આ કામ તો બધું ખૂટી પડેલું, કામ બધું ફટાફટ કરી નાખ્યું, કે હવે શું કરું મારે? એ કે એમાં શું બીતો કે તમારે ભૂત પાછું ના, કે ભૂત ભલે તારા કે વાંધો નહીં, કે હું તને એક યુક્તિ બતાવું. અરે તો શું કે નવરું થવા ન દેવાનું, પણ કામ ખૂટી પડે શું કરું? કામ એવું બતાવો ને ખૂટે જ નહીં. હા તો શું હે, એક કામ કર કે આ જંગલમાંથી એક વાંસ કાપીને આંગણામાં વચ્ચે ખોલી નાખ, કામ બીજું થઈ રહે ને તો એ કહેવાનું આનામાંથી ચડ અને આનામાંથી ઉતર, જે બીજું કામ હશે તો કહીશ ત્યાં સુધી આ કામ કર્યા, ચડવાનું ઉતરવાનું. તો એટલે એ કામ બતાવી દેવાનું, તો કદી કામ ખૂટશે નહીં. તો તને નહીં ખાય. હા એ વાત સાચી મહારાજ. ઓલા ભાઈએ વચ્ચો વચ વાં ખોડી મૂક્યું આંગણામાં, ભૂતને કહી દીધું ભાઈ આનામાં ચડને ઉતર, બીજું કામ નહીં હોય તો હશે તો બતાવીશ, ત્યાં સુધી આનામાં ચડ ઉતર કર્યા રાખ. એટલે ભૂત તો કામે લાગ્યું, સેટ થઈ ગયા સોખી. એટલે આપણે સમજી લો કે શેઠવાળો તો હાલે. ભૂત કયું હોય? આપણા મનરૂપી ભૂત હે. પણ મનરૂપી ભૂત હે, મનને જ્યાં કામ કરવું એવું લગાડવાનું કે કામ ભલે ફટાફટ થઈ જાય, પણ પછી કામ થઈ જાય તો પછી સમજી લો કે નવરું રહેવા ન દેવાનું. કેમ કે નવરું શું કે નામ માણ નવરું થાય ને, માણ શું કે નવરું બેઠું માણ નખો દવાડે. તો એવું ન થઈ જાય આપણા, એ ખ્યાલ રાખજો. નવરા થઈ તો પછી આવું થાય, પછી શું રેતી પીસા એ ફેલાણાનું દીકડાનું હિયારી બધી વાતું થાય. પછી શું કરવાનું કે આ જે કામ હતું ને તો કયો વાંસ છે ને ખોલવાનો, એટલે આપણો શ્વાસ આપણા વચ્ચો વચ્ચે હાલેલો ને, આપણા દેહની વચ્ચો શું શ્વાસ હાલેલો, તો એ વાંસ છે એના ભેગું એના ઉપર મનને કહી દો ચડ ને ઉતર. જે સદગુરુ મહારાજે આપણે શબ્દ દીધો હોય, જે મહામંત્ર, એ મંત્રની સાથે ચડ ઉતર કરવાની, વલ ચડ ઉતર શ્વાસમાં જોડી દો મનને, પછી ક્યાં જાય? એટલે એવી રીતે તમે તો આપણું પણ મન એવું શ્વાસ સાથે જોઈન્ટ કરી દો. કાંઈ કામ ના હોય તો એને શ્વાસમાં જોઈન્ટ કરી દો, શ્વાસ અંદર ઉતરે ને જડે, ઉતરે ને ચડે, એમ કરીને આપણે અંતકરણની અંદર ઉતરી અકાશે. અંદર દ્રષ્ટિ તો જ હશે અને તો હરી મળશે, નહીં તો હરી મળશે નહીં. તો આ શ્વાસરૂપી દોરડાને પકડી અને આપણે અંતકરણમાં ઉતરવાનું છે. અને આગળ સદગુરુ મહારાજ કહેરા, અંતર દ્રષ્ટે દર્શન નિરખો અને બાહ્ય દ્રષ્ટે હરિ ન ઉપેખો. બાહ્ય દ્રષ્ટિ જ્યાં સુધી હશે, બહિર્મુખી આપણે જ્યાં સુધી હશું ત્યાં સુધી હરિની ઓળખાણ થશે નહીં, પણ અંતરદ્રષ્ટિ થશે ત્યારે જ હરિના દર્શન થશે, નકો થવા નથી. ગમે ત્યાં જી આવો, ગમે ત્યાં કાશી જાઓ, મથુરા જાઓ, દ્વારકા જાઓ, કેદારનાથ જાઓ, નાણસરોવર જાઓ, ત્યાં જશું તો ભૂમિના દર્શન થશે, મૂર્તિના દર્શન થશે, પણ જે પ્રભુ જે અલખ ધણી કહેવાય, જેને અખંડ આનંદ કહેવાય, દિવ્ય આનંદ કહેવાય, જેને એનું સચ્ચિદાનંદ કહેવાય, એનો જો અનુભવ કરવો છે તો આપણા અંતરની અંદર ઉતરવું પડશે, એમ જ થશે નહીં. એટલે કીધું કાયા નગરમાં જે કોઈ ધ્યાન લગાવે, અંતર ખોજે આપણું, સત્ય સ્વામીને પાવે. કે આપણી કાયા નગરની અંદર એટલે આ શરીરની અંદર ધ્યાન લગાવવાનું. આપણે બારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એમાં જો ધ્યાન લગાવીને અંતકરણમાં ખોજશું તો અંતકરણની અંદર જ આપણા અંતકરણમાં જ પ્રભુ મળશે, બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. એટલે આગળ કીધું કે મરવા પહેલાં જે મરે કોઈની ગણતરી ન રાખે, સર્વેનો નાશ નિશ્ચય કરે, સોનર જ્ઞાની કહેવાય. કે મરવા પહેલાં જે મરે, મરવા પહેલાં મરવું એટલે કે આ દેહ છૂટ્યાથી પણ પહેલાં જ કે કોઈ આસક્તિ ને આશા જ ન રહે. દેહ છૂટ્યા પછી તો કાંઈ રહેતું જ નથી, પણ દેહ છૂટ્યાથી મોર બધું છૂટી જવું જોઈએ મનથી. તો એવી રીતે કરો તો જ મેળ ખાશે, નહીંતર મેળ નહીં ખાય. અને આપણે ઘણી વખત માણને અહીંયા કને 11મું હોય ને, મૌન પાડો તોય મૌન પડાય નહીં. હવે એટલું એ ના કરીએ કે બીજું શું કરીએ કે ના રાય કયો? અરે મૌન પાડવું એ તો આપણા હાથની વાત ને બીજાની હાથની વાત ખરી? પોતાના હાથમાં. જે પોતાના હાથમાં જો એ આપણે ન કરી શકતા અહીં તો બીજું આપણાથી કાંઈ નહીં થાય. માટે જે ગુરુ વચન છે એ સર માથે ચડાવીએ, એટલે એને જે કીધું હોય ને એમ કરીએ તો થાય. હવે સામાન્ય વસ્તુ આપણાથી ન પડી શકતી હોય તો બીજું આપણાથી થાય ખરું?
તો આવા તો કેટલાય જન્મ લીધા અને હજી એ લેવા પડવાના છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એ સમજી જ લેજો, જ્યાં સુધી જીવનમાં નહીં ઉતરે, એક સામાન્ય વચન ન પડે તો બીજું આપણાથી શું થાય? તો અંતકરણમાં કેમ ઉતરી શકાય? એ તો કઠણ વસ્તુ હજી. પેલું આ સામાન્ય વસ્તુ જે બતાવી, મૌન એટલે મૌન, બસ, તો પોતે આપણું કામ થઈ જાય. એ આપણે અભ્યાસ કરવો પડે, મનને સમજાવવું પડે. હજી મન સમજતું નથી ત્યાં સુધી, જ્યાં સુધી આપણે સમજી લો કે મૌન પણ પાડી શકતા નથી. એ 11 દી કીધું મૌન રાખવું તો મૌન રાખવું, એટલી છૂટ હોય ને. જરૂરિયાત પૂરતું બોલવાની ક્યાં આપણે ના કર્યા? જરૂરિયાત પૂરતું બોલો. મૌન, ઉપવાસ, એકાંત. મૌન તો આપણે તો કહીએ ને જરૂરિયાત પૂરતું બોલે તો એ જીવનમાં મૌન જ છે, પણ આપણે જરૂરિયાતથી હેરું બોલી નાખીએ ત્યાં તકલીફ થાય. તો જીવનની અંદર મૌન, ઉપવાસ, એકાંત અપનાવી શકશું તો જ અંદર દ્રષ્ટિ કરી શકશું. નકો અંદર દ્રષ્ટિ નથી, નહીં થાય, બાહ્ય દ્રષ્ટિ જ રહેશે. અંતરદ્રષ્ટિ કરીએ તો પહેલું મૌન જોઈએ. તો મૌન એટલે જરૂરિયાતથી વધુ બોલવું નહીં, એ મૌન. ઉપવાસ એટલે ઉપર જવાની આશા, પ્રભુને મેળવવાની આશા, બીજી કોઈ આશા નહીં. ખાવું નહીં એવું નહીં, ખાવું ખરું પણ શરીરને ટકાવવા માટે. ઘણા વખત માણસો એવું હોય કે જીવારું ખાતા હોય ને, જેને ઘણા ખાવાનું જીવતા હોય, પણ આપણે જીવવા માટે ખાવાનું હોય, ખાવા માટે જીવાનું નથી. એવું થાય તો થાય. અંતરદ્રષ્ટિ કરવી હશે તો આ બધું મૌન, ઉપવાસ ને એકાંત જીવનમાં ઉતરશે ને તો જ અંતરદ્રષ્ટિ થશે. નકો અંતરદ્રષ્ટિ નહીં થાય ને જ્યાં સુધી અંતરદ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી પ્રભુના દર્શન નહીં થાય. સમજી લેવાનું. આપણે એક વખત દુર્વાસા ઋષિ છે ને, ગોકુળમાં આવ્યા. હવે ગોકુળમાં જમુના નદી વહે, તો ગોકુળ ગામને કાંધે જ જમુના નદી વહેતી હતી અને એની પહેલી પાર એને ઉતારા રાખ્યા. અને હોતે ચોમાસું એકદમ સારું થયું હતું, વરસાદ પડ્યો બરાબર જેવો, અને નદી તો ફૂલ, બે કાંધે ફૂલ વહેતી હતી. તો એની અંદરથી હવે કૃષ્ણ ભગવાન કે ગોપીઓને બધાને કે તમે રસોઈ કરી બનાવી ને પહેલી વાર દુર્વાસા ઋષિ બેઠાય તો બધા એને જમાડી આવો. ગોપીઓ તો બધી રસોઈ બનાવીને આવ્યું, પણ આપણે નદી વેરી ભગવાનને કે આ નદી વેરીમાં જઈએ કેમ સામે જમાડવા? એનો કોઈ ઉપાય કરો તો સામે પહોંચાય. ભગવાન કે તમે કહેજો કે કૃષ્ણ સદાય બ્રહ્મચારી હોય તો યમુના માતા અમને માગ દો, જગ્યા દો. અને જઈને એવું કે એને બધાને એમ થયું કે રોજ અમારા ભેગા રાસલીલા રમતા હોય ને એ કંઈ બ્રહ્મચારી કહેવાય? એ કે કીધું ટ્રાય તો કરીએ. જઈને નદીને આગળ બે હાથ જોડી પ્રાર્થના કરી, હે જમુના માતા, કૃષ્ણ જો સદાય બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દો. અને ત્યાં જ પાણીનું વેણ અટકી ગયું ને વચ્ચે રસ્તો થઈ ગયો. અને આ ગોપીઓ બધી સામે પાર થાળ લઈ ગઈ, જમવાનું લઈ અને દુર્વાસા ઋષિને આગળ મૂક્યું. હવે દુર્વાસા ઋષિને આગળ મૂક્યું એટલે દુર્વાસા ઋષિ મંડ્યા જમવા માંડ્યા અને ફટાફટ બધું આરોગી ગયા. એકદમ 36 શાક ને 32 પકવાનનું બધું ભોજન હતું, બધું આરોગી ગયા. અને ત્યાં પાછી વળી તો પાણી ચાલુ થઈ ગયું હતું પાછું. વળી દુર્વાસા ઋષિને કીધું, મહારાજ આ બાજુ તો અમે આવી ગયું પણ વળી પાછું પાણી ચાલુ થઈ ગયું તો હવે અમને માર્ગ બતાવો કે અમે જઈએ કેમ? તો દુર્વાસા ઋષિ કહે, જાઓ કે જમુના માતાને પ્રાર્થના કરજો કે જો દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય તો અમને માર્ગ દો. એ કે આવું ગપ્પું, ઉ બાજુ કૃષ્ણએ ગપ્પું માર્યું, આ બાજુ કે આ દુર્વાસા ઋષિ ગપ્પું મારે. અમારી આગળ આ 32 શાક ને 36 પકવાન ખાઈ ગયા અને કે ઉપવાસી. પણ કીધું કે હાલો કે જઈને પ્રાર્થના કરી આવી. ઋષિ કહેરા તે જઈને પ્રાર્થના કરી જમુના માતાને બે હાથ જોડીને, હે જમુના માતા, જો દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય તો અમને માર્ગ દો. ત્યાં જ પાણીનો વેન બંધ થઈ ગયું, વચ્ચે રસ્તો થઈ ગયો ને આ ગોપીઓ બધું નીકળી ગયું. મનમાં વિચારતી જાય, આમાં સમજણ કાંઈ પડતી નથી. બે બાજુ, આ બાજુ તો ઋષિએ આપણી સામે જમ્યા અને કે ઉપવાસી, આ બાજુ કૃષ્ણ રોજ આપણા ભેગા હરે ફરે રાસલીલા રમીએ, અમે બધા રાસ રમીએ ભેગા અને કે બ્રહ્મચારી. આ સમજણ પડતી નથી. હાલો ક્યાં જઈએ? તો કૃષ્ણને પૂછી આ બધું કેમ થયું. જઈને કૃષ્ણને કહેર્યું કે તમે કીધું કે હું સદાય બ્રહ્મચારી હોઉં તો જમુના માતા જગ્યા દો, માર્ગ દો. અને ઉ બાજુ પહેલી બાજુ દુર્વાસા ઋષિ બધું જમીને કે જો દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય તો કે અમને માર્ગ દો. બેની વાતથી
જમુના માતા એમને માર્ગ દીધો, પણ અમારા સમજણમાં આવ્યું કાંઈ નહીં. આ કેમ બને કે ઉપાધિ તો બરાબર જમી ગયા હતા. ભગવાન કૃષ્ણ કીધું કે જો હું તમારા ભેગો આ જગતની અંદર જગતનું કલ્યાણ કરવા આવ્યો, મને ક્યાંય મોહ માયા કે વાસના છે નહીં. હું તો તમારા ભેગો તમારા આનંદ માટે અને તમારા કલ્યાણ માટે તમારા ભેગો રવરો અને રમુરો, બાકી મને કોઈ વાસના ક્યાંય છે નહીં. માટે હું સદાય બ્રહ્મચારી હું. અને દુર્વાસા રૂપી ઋષિ ઉપવાસી કેમે એ ભોજન બધું જમી ગયા, પણ એ શરીર ટકાવવા માટે એને કોઈ ભોજનમાં આસક્તિ નથી. એને તમે બરફી હોય કે ગોટા હોય કે લાડવા હોય કે દૂધપાક હોય, એને કોઈ એનાથી મતલબ નથી. જે ભોજન એને તમે દીધું એને શરીર ટકાવવા માટે જમ્યા હતા, નહીં કે એનો સ્વાદ લેવા માટે નહોતા જમ્યા. અને દુનિયા સ્વાદ માટે જમેરી. અરે આજે આ ગોટા હોય તો કાલે બીજું કાંઈક હોય ને, વડાપાઉં જડે તો મજા આવે ને, ફેલાણું જડે તો મજા આવે ને, તો એ આસક્તિથી. એટલે કીધું ભક્તિ બગાડી કામીએ, ઇન્દ્રિય કેરે સ્વાદ, અને જન્મ ગુમાયા ખાદ મેં, હીરા ખોયા હાથ. ખાવામાં જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી સમજી લો કે ભક્તિ થાય નહીં. ઉપવાસ એટલે કીધું. તો મૌને એટલારું કીધું, જરૂરિયાત પૂરતું બોલો તો મૌન જ છે. જે આપણે શરીર ટકાવવા માટે ખાઓ તો ઉપવાસ જ છે. અને એકાંત એટલે કે જ્યાં બી હો, ગમે એટલો મેળાવડો હોય એ ત્યાં બેઠા હો, પણ તમારો તાર ઈશ્વરથી જોડેલો, બીજા ભલે ને ગપાટા મારતા હોય તો તમારું એકાંત જ છે. પણ એમ ન થતું હોય એના અભ્યાસ માટે આપણે ગમે ત્યાં એક રૂમમાં બેસી અને અભ્યાસ કરવો પડે. કેમ કે અભ્યાસથી મન કેળવાય, અને મન કેળવાય પછી આ બધું થાય. આ મન કેળવાનું નથી આપણું. કોઈ આમ મૌન રાખવાનું કીધું છતાંય વળી મન થઈ જાય બોલવાનું, તો મન કેળવાનું નથી. આપણે રોજ ભોજન તો આપણે જડેલું, ભગવાનને એમ લોકો ચાંચ દીધી ચૂનો દે જ રહો બધાને, પણ આજે જે દીધું તે પ્રેમથી ખાઈ લું. પણ ઈચ્છા ન થઈ ગયું કાલે વળી આ હોય તો મજા આવે, તો એ સમજી લો કે તો એમાં વાસના થઈ, આસક્તિ થઈ. પણ નહીં, જે આવ્યું પ્રેમથી જીવન જીવવા માટે, શરીરને અનુકૂળ હોય એ પ્રમાણે, જે આપણા શરીરને અનુકૂળ આવતું હોય તામસી આહાર ન લેવાનો, શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે આહાર લો તો તમે ઉપવાસી જ છો. પછી એકાંત તમને કીધું કે ગમે ત્યાં અહીં પણ આપણું ચિત્ત ઈશ્વરમાં રહે તો એકાંત જ છે. ગમે એટલા મેળાવડામાં કાં ને બેઠા હો, પણ ઈશ્વરમાં જોડાયેલું ચિત્ત રહેતું હોય તો. જો વળી ભાગી જતું હોય આ બાજુવાળો શું કહેરો, તો આ એકાંત નથી. તો એ એકાંત મનને કેળવા માટે આ અંતરયાત્રા મૌન સાધનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો એના માટે જોડાવાનું કે મનને કેળવવા માટે. જો મન કેળવાશે ને એવી રીતે કેળવશું, ધીરે ધીરે એક વસ્તુમાં કેળવતા આવશું, તો આપણું મન અંતરદ્રષ્ટિ તો થશે. અંતરદ્રષ્ટિ થશે તો જ પ્રભુની પ્રાપ્તિ થશે, તો જ આત્મા ઓળખાશે. આત્મા ઓળખાશે તો પરમાત્મા ઓળખાશે, નહીં તો ઓળખાણ થશે નહીં. માટે બાહ્ય દ્રષ્ટિને તજો, અંતરદ્રષ્ટિ કરો. બાહ્ય દ્રષ્ટિએ હરી નહીં મળે, તો અંતરદ્રષ્ટિ કરવી પડશે. સદગુરુ મહારાજ આગળ કહેરા કે સદગુરુ કહે ઘણું ઘણું પોકારી, બાહ્ય દ્રષ્ટિ તમે રાખો વારી. સદગુરુ મહારાજ ઘણું ઘણું કરીને કીધું હે કે બાહ્ય દ્રષ્ટિ તમે વારો, એને બાહ્ય દ્રષ્ટિથી મનને હટાડીને અંતર્મુખ કરો. અંતર્મુખ નહીં થાય ત્યાં સુધી મેળ નહીં ખાય. જેમ સમજી લો કે આ 3 વસ્તુ અપનાવવાની કીધી, એમ 3 વસ્તુ છૂટે તો એ બધી વસ્તુ કોણ કરે. મૌન ઉપવાસ એકાંત આપે અપનાવવાની વાત થઈ, પણ મળ વિક્ષેપને આવરણ એને છોડવા પડે. મળ નામ પાપ, વિક્ષેપ એટલે મનની ચંચળતા, આવરણ નામ અજ્ઞાન. આ 3 વસ્તુ નીકળે. હવે આ વસ્તુ તો સદગુરુમાં જે બધું કીધું એ માર્ગ બતાવ્યો કે આમ કરવું પડે. તો મળ એટલે પાપ, તો પાપ શેનાથી છૂટે. હવે પાપ થઈ ગયા એ તો થઈ ગયા, પણ હવે નવા ન કરવા એ તો કાળજી રાખી. સદગુરુ મહારાજ કહેવાય કે હવે નવા દોષ ન બંધાવો. શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવો તો નવા દોષમાં નહીં બંધાવો. એ પ્રમાણે જીવશું તો એ દવા આપણી, તો રોગ વધશે નહીં. એમાં એ કીધું સમરણ કરવાની રીત બતાવીએ, જેનાથી તમારો રોગ કપાશે એ દવા. મળ નામ તો પાપે, તો નામે પાતક છૂટે, નામે રાસે રોગ ને નામ સમરો નહીં કોઈ તપ તીર્થ વર્તને જોગ. તો નામથી બધા આપણા પાતક જાય, તો મળ પોતે અંદરથી અંતકરણ ચોખ્ખું થતું જાય. તો એ કેવી, તો શ્વાસે ઉશ્વાસે આરાધીએ ને તો અંદર ઘટમાં અજવાળું તો થાય. ઘટમાં અજવાળું થાય તો પોતે આત્મ સાક્ષાત્કાર થશે. પણ અંદર શ્વાસે ઉશ્વાસે આરાધવાની રીતે, એ રીત પ્રમાણે આરાધવા પડે. તો એ ધીરે ધીરે અંદર આપણું અંતકરણમાં મન અંતર્મુખી તો થશે. તો શ્વાસે ઉશ્વાસે આરાધતા જઈએ
તો આપણું ધીરે ધીરે મન અંતર્મુખ થતું જાય ને અંતર્મુખ થતું જાય ને આપણા જૂના કર્મ જે બંધન છે, જૂના પાપ છે, એ બધાય મળ ધોવાતો જાય, સફાઈ થતી જાય ને એક દી સાફ થઈ જાય, ચોખ્ખું નિષ્કલંક, તઈ પ્રભુના દર્શન થાય. અને તઈ પ્રભુમાં મને તઈ લાગે અંદર કચરો પડ્યો જન્મ જન્મનો, એ કચરો ના સાફ કરો ને તો મન ચોટે જ નહીં એમાં ભક્તિમાં. તો શ્વાસે ઉશ્વાસે પ્રભુનું સ્મરણ કરી અને મળ ને વિક્ષેપ એટલે મનની ચંચળતા. હવે મનની ચંચળતા એ મન ચંચળ છે ના લીધે અંદર કચરો હોય પહેલાંનો, એ સાફ કરશો તો પોતે ચંચળતા ઓછી થતી જશે, અંદરથી પાપ ધોવાશે, કર્મ ધોવાતા જશે તમારા જૂના, તો અંદરથી પોતે મન સ્થિર થતું જશે. મનની ચંચળતા એટલે કે મન કીધું શાંત રહેવું, કાંઈક ને કાંઈક વિચારે રાખે, કાંઈક ને કાંઈક વિચારે. કોઈ વખત જરા શાંત રહેતું હોય તો કહો, પણ એકદમ શૂન્ય કરવાનું હોય, કોઈ વિચાર શૂન્ય થાય તો સ્થિર થયું કહેવાય. એટલે એક ભજનમાં કીધું હે, તું તો દરિયાની લહેર સમાન છે, લહેર સમતા જેમ સમુદ્ર દેખાય. દરિયાની લહેર જેમ, દરિયામાં જેટલી લહેરું મોજા આવતા હોય પણ જે એકદમ શાંત થઈ જાય, કેવો એ વિશાળ શાંત મોજા દેખાતા હોય, એમાં આપણા મનની અંદર પણ મોજા ઉછળ્યા જ રાખેલા. તો એ મોજા બંધ કરવા માટે તો પહેલું તો સ્મરણની રીત શીખવી પડશે. સ્મરણ, શ્વાસે ઉશ્વાસે, શ્વાસ મારો એક કેમ ખાલી ન જાય જરાક ફિકર રાખવાની. જીકર ફિકર વિના જીવડા ના ફાકે. મારો શ્વાસ જેટલા શ્વાસ છે વધુ નામ લેવાય એટલું સારું. અને જે શ્વાસ ઈશ્વરના નામ વગર ખાલી ગયો ને એ મુર્દા જાણ. એ સમજી લો કે શ્વાસની કોઈ કિંમત નથી, પણ જે શ્વાસે ઈશ્વરનું નામ સ્મરણ થયું એની કિંમત આવશે. તો દરેક શ્વાસ જેટલા બને એટલો શ્વાસે સ્મરણ થાય. હમણાં બેઠા હો તો નામ તમે હમણાં ચાલુ રાખીએ કરો ને, જમતે નામ ચાલુ રહે, એ બધે જ નામ ચાલુ રાખીએ, કોઈ બી કામ કરતા ચાલુ રહે, પણ અભ્યાસ કરશો તો થશે. કેમ કે આ તો મન ભટકેલું હોય જન્મનું, એ બહારમુખ ભટકેલું એમ હૈયા નહીં. સદગુરુમાં જે પોકારીને એટલા કીધું હે કે જાગો મારા મુનિવરો, પ્રભાત થઈ ઉઠી જાગો રે. પ્રભાત એટલે મનુષ્ય દેહ રૂપી પ્રભાતે, પાછી 1,84 જોનીમાં તમારાથી કાંઈ નહીં થાય. હમણાં જાગી જાઓ, સમજી જાઓ, હમણાં જે કરવું છે થશે. મનુષ્ય દેહથી આપણે ધારશું કરી શકશું, ધારશું એ પદને પામી શકશું. મનુષ્યમાંથી એટલે જ કીધું ને, દેવે થવાય ને દાનવે થવાય. આપણે શું થવું આપણા હાથમાં. તો જાગો મુનિવરો, પ્રભાત થઈ ઉઠી જાગો રે. તો પ્રભાત એટલે હમણાં આ મનુષ્ય દેહરૂપી સવાર થઈએ, સવારના હમણાં જાગી જાઓ તો તમારું કામ થઈ જશે, નહીંતર પછી પછતાવું પડશે. તો મનમાં જે ચંચળતા આવે તો એ બધા અંદરથી મળ સાફ થશે, તઈ મન સ્થિર થશે. મન સ્થિર થશે તો ઈશ્વરની ઓળખાણ થશે. મળ વિક્ષેપને આવરણ, અને બીજું આવરણ કયું દૂર થશે કે આમાં સદગુરુમાં જે જ્ઞાન લીધું એ આપણે જીવનમાં ઉતારશું તો આવરણ દૂર થશે. આવરણ કયું હોય તો અજ્ઞાન કયું હોય તો આ મારા ઘરવાળા ને, આ મારા બાપ ને, આ મારા દીકરી ને, આ મારા માતા ને, આ મારો ભાઈ ને, આ ફેલાણા કાકા ને કાકી ને, આ બધા સંબંધ છે ને, એ આપણે એમાં જે ચોટે આવી ને એ જ અજ્ઞાન મોટું હે. એ કારણે આપણા હગા કેટલા હે. ભજનમાં તો ગાઈએ કોઈનું નથી રે, કોઈનું નથી, આમ પોકારી રડું કરીને. અને જઈ સમજી લો કે ભજન પૂરું થાય અને જઈ ભજન મંડળીમાંથી ઉઠીએ તો એ બધા મારા તો ત્યાં સુધી મેળ પડવાનો નથી. હા, ભેગા રહ્યો બધાએ. तुलसी संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए, नदी नाव संजोग. बधाથી હળીમળીને ચાલવાનું કીધું. તુલસીદાસ કહે કે આ દુનિયામાં બધા ભાતના લોકો છે, બધાથી હળીમળીને ચાલો. પણ ક્યાં સુધી આપણો સંઘ જન્મથી મૃત્યુ સુધી, પછી કાંઈ નહીં. જેમ નદીનો નાવનો સંઘ કેટલો, આ કિનારાથી પહેલાં કિનારા સુધી, એવી રીતે આપણું પણ એવું જ છે કે જન્મથી મૃત્યુ સુધી આ લોકોનો સંસારનો બધો સંઘે પછી છૂટી જવાનો કાયમી છે નહીં. માટે એનામાં ફસાવ નહીં. અને આ બધા ઋણના સંબંધે ભેગા થયા. ઋણ સંબંધે આવી મળ્યા. સૂત્રધારાને દે લેવા દેવા જ્યારે મટશે માર્ગ લાગશે તે. માટે હવે ચેતી જાઓ, બસ એ જ કીધું હોય સદગુરુ મહારાજે. ચેતો નહીતર એટલે કીધું હોય કે સદગુરુ કહે ઘણું પોકારીને કીધું હે, મારા મુનિવરો તમારા કારણે અમને ભોજનીય ન ભાવે, તમારા કારણે અમને નિંદ્રાવું ના આવે, રખે તમે બેઈમાની થતા. અને આગળના યુગમાં બેઈમાની કરતા આવ્યા ત્યાં તો ધક્કા ખાઈ રહ્યા. કેમ લાગ્યું મુખી મહારાજ? સાચી વાત હે ને? તો સાચી વાત હે. તો હવે આપણે સાવધાન થઈ જઈએ, હવે ચેતી જઈએ. જો ચેતી જશું તો આપણા જીવના કામ થઈ જશે અને આપણે પ્રભુને પ્રાપ્ત કરી લેશું. તો પછી આવાગમનના ચક્કર તો છૂટાશે, નહીં તો છૂટાશે નહીં. પ્રભુ ક્યાં અંદર બેઠો હોય એને જ ગોતવાનો હોય. એટલે જ કીધું કે બહાર દ્રષ્ટિને પર હરવાની વાત એટલે આવીએ તો અંતરદ્રષ્ટિએ બધું દેખાશે. બાહ્ય દ્રષ્ટિએ તમે રાખો વારી, એને બહાર દ્રષ્ટિ દૂર કરી નાખો, અંતરદ્રષ્ટિ કરો. હવે
નકો મેળ પડશે નહીં. આગળ સદગુરુ મહારાજ કહેરા કે અંતરદ્રષ્ટિ નિરંતર ધરીએ મુનિવર અંતરથી દ્વૈત પર હરીએ. અંતરદ્રષ્ટિ નિરંતર અંતરદ્રષ્ટિ રાખીએ અને મુનિવર અંતરથી દ્વૈત પર રહીએ, એટલે કે સતત ખાતા પીતા ઉઠતા બેઠતા જમતા જે બી કાર્ય કરીએ ને અંતરદ્રષ્ટિ રાખવી હોય તો કેમ રાખવી પડે? સમરણ ચાલુ રાખી શ્વાસે ઉશ્વાસે તો જ અંતરદ્રષ્ટિ રહે હામી. અંતરદ્રષ્ટિ નિરંતર ધરીએ, નિરંતર અંતરદ્રષ્ટિ રાખવી સતત. તો આ ઉપાય એનો, બીજો ઉપાય નથી. આ સહેલામાં સહેલો અંતરદ્રષ્ટિ તો જ થશે, નકો થશે નહીં. અને સહેલો ઉપાય બતાવ્યો સદગુરુમાં. આ ભક્તિ સંસારી કરી શકશે, બીજા કરી નહીં શકે, પણ એનામાં ખાલી કાળજી રાખવી પડશે. બીજું કોઈ કામ હોય એમાં કેટલી આપણે ચીવટ રાખી, કાળજી રાખી કે ભૂલ ન થાય, ખામી ન થાય. કોઈ પ્રસંગ કરીએ ને લગ્ન પ્રસંગ તો કેટલી એમ ખામી રાખી કે ભૂલ ન થાય. નકો વળી કોઈ કહી જશે કે અહીંયા બાકી જરાક ખાંચો આવ્યો તો બાકી બધો પ્રસંગ બરાબર બન્યો, પણ અહીંયા જરાક તમારું આટલું આમ થયું હતું. દેતી લેતીમાં રસોડામાં બધે ખ્યાલ રાખીએ ને તો એ બધો કેટલો ખ્યાલ રાખીએ. એમ આપણે આનમાં ખ્યાલ રાખીએ તો કે મારો એક શ્વાસ ખાલી કેમ ન જાય, એક શ્વાસે સમરણ કેમ થાય. પોતે ધીરે ધીરે અભ્યાસ કરશું તો થતું જશે, પણ એવી ફિકર હશે તો થશે. જીકર ફિકર વિના જીવડા ન પાકે. તો આપણે ફિકર રાખવી એવી ફિકર રાખશું તો ચોક્કસ આપણા કામ થઈ જશે, નહીં તો થવાના નથી. અને મુનિવર અંતરથી દ્વૈત પર હરીએ. દ્વૈત કયું કે આ સાચું હે કે આ સાચું હે. ઘણી વખત એમ પ્રશ્ન થતા હોય માણને, આ એક જગ્યાએ સાંભળ્યું, બીજી વાત કરી હોય, ક્યાંક સત્સંગમાં અલગ અલગ વાતો આવતી હોય તો કે આ સાચું હશે કે સાચું હશે. નહીં, મારા ગુરુએ કીધું સાચું. એક મનથી નિશ્ચય કરી લો, મારા ગુરુએ જે વચન દીધું એ સાચું. ઘણા રામ રામ ભજે, ઘણા સીતારામ ભજે, ઘણા જય શ્રી કૃષ્ણ ભજે, ઘણા નિષ્કલંકી ભજે. તો હાજી કે એમાં કયું ભજશું તો ફાયદો વધુ થાય? શું ભજશું નહીં, તારા ગુરુએ કીધું એ જ સાચું, બસ એવું. એ તો એ દ્વૈત ભાવ ના ખપે ક્યાંય. બે ભાવ થયા એની કિંમત નહીં આવે. એક જ ભાવ, એક જ ઈશ્વર, તો જ મેળ પડે ને. કોઈ બી વ્યક્તિએ સંસારમાં બે વ્યક્તિ પર ભાવ રાખે તો મેળ ખાય? એક જ ઉપર ભાવ હોવો ખપે ને. તો આપણે ગમે ત્યાં રાખીએ ભાવ, નિશ્ચય કરી નાખીએ. એક જ ધણી હોય તો સમજી લો જે પ્રભુએ ગુરુ મહારાજની આજ્ઞા કરીએ એ ઉપર પૂરો વિશ્વાસ રાખી અને મનને દગવા ન દઈએ, બે ભાવ થવા ન દઈએ. તો એટલે કીધું કે મુનિવર અંતરથી દ્વૈત પર હરીએ. તો દ્વૈત પર હરો, એ અંતરમાં દ્વૈત ભાવ રાખ્યા વગર ભક્તિ કરતા જાઓ તો તમારું ચોક્કસ. કેમ કે જ્યાં સુધી અંદરના કચરો પડ્યો એ સાફ નહીં થાય ત્યાં સુધી થોડું. હવે સમજી લો કે દીક્ષા લીધી ને અઠવાડિયામાં ખપે તો એટલી મહેનત કરવી ખપે. તો અંદરથી એટલો વૈરાગ થઈ જાય કે સંસાર ઝેર જેવો લાગે ને તો જલ્દી મળે, પણ સંસાર લાગે મીઠો. સંસાર મીઠો લાગતો હોય તો ભગવાન એમને ન મળે કાંઈ. તો સંસાર ઝેર જેવો થશે તો ભગવાન જલ્દી મળશે. આ સંસાર શું કામનો મારા, એ કંઈ થાય. કાં પૂર્વની કોઈ ભગવાનથી પ્રીત હોય પૂર્વજન્મની તો થાય, અને કાં જગતની અંદર કોઈ વાલામાં વાલું હોય ને એ તમને એમ ઠોકર મારે ને તો એ થાય કે આ દુનિયા મેરે ક્યાં કામ કી, ये महफिल मेरे क्या काम की. તઈ આવું થાય. આ દુનિયા મારા શું કામની હે. ભલે સદગુરુ મહારાજ દુનિયા સંસાર છોડવા નથી કીધું, પણ સંસારમાં રહીને પણ આપણે સંસાર ભેગા ભલે હળી મળીને રહીએ, પણ અંતરથી તો ભાવ એ કે સાચું હગું કોનું હોય ઈશ્વરે પરમાત્મા બધાએ ઋણના સંબંધીએ એવો ભાવ રાખી અને આપણો વ્યવહાર બધા કરતા જાઓ તો આપણું કામ થઈ જશે ચોક્કસ. અને સતત ઈશ્વરને ન ભૂલવા એ કાળજી રાખવી. આગળ સદગુરુ મહારાજ કહેરા, હરિ તે હર ને હર તે હરિ, વેદ વચને વાણી ઓચરી. વેદોમાં પણ કીધું હરિ એટલે અને હર એટલે ભક્ત. ભક્ત અને ભગવાનમાં કોઈ અંતર
નથી. ભક્ત અને ભગવાન બે એક જ છે. માટે ભક્તોને દુભાવા નહીં. જો ભક્ત દુભાય તો ભગવાન દુભાય. એટલે જ કીધું મુખી સાથે ન કરવો દાવો. પણ એનો પછી ગલત આપવા ઉપાય શું કે મુખીએ પણ લાભ ન લેવો એ વાક્યનો. હજી કળજુગ આવી ગયો એવો ને પછી મુખીએ પછી મુખી સાથે ન કરવો દાવો મગજમારી મૂકો, ખોટું કર્યા રાખીએ તો ત્યાં એનો ગલત લાભ ન ઉઠાવો. સતના આધારે હાલું, શાસ્ત્રના આધારે હાલું. અને આપણે દાવો ન કરવો. કદાચ ખોટું કરે તો એના કર્મ એને ભોગવવાના, આપણે ભોગવવાના નથી. આપણે શાસ્ત્ર શું કહેવું એ પ્રમાણે હાલાજી તો આપણે બંધનમાં નથી. શાસ્ત્રના વિરુદ્ધ જશે એ બંધનમાં. એટલે કીધું કે તરવર સર્વર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો ધર્યા દે. સંતોનો સ્વભાવ જગતનું કલ્યાણ કેમ થાય, જગતનું ભલું કેમ થાય એના માટે જ સતત પોતાનું જીવન ઘસી નાખે. તો એ ઘસી નાખતા હોય ત્યાં તો ભગવાન એના જેવા. એટલે કીધું ને કે હર તે હરિ અને હરિ તે હર, હરિને હર બે એક જ. તો અહીં એક થયા કહેવાય ને. કેમ ભગવાનનું આ જગતનું ભલું, પણ ભગવાન સીધા, ભગવાન તો નિરાકાર હે તો એ સીધું કામ ના કરીએ કે એને કોઈ પાત્ર તો ખપે ને. તો કોઈ બી ભક્તના કે ગણે અમે એના હૃદયમાં બહી અને જગતનું કલ્યાણ કરાવે. કોઈ માણસની તાકાત નથી કે આમ જગતમાં કામ કરવાની, એના હૃદયમાં બહી અને પ્રભુ કરાવેલા. આગળ સદગુરુ મહારાજ કહેરા, અભય જ્યારે અંગીકાર જ કર્યા, હરિહર નામ તે ત્યારે જ ધર્યા. અભય જ્યારે અંગીકાર જ કર્યા. અભય એટલે અભય કોણે? એક પરમાત્મા. બાકી બધાને ભય ખરો કે મરવાનો ભય હોય, કે કોઈ સમજી લો બીજો સંસારી લોકો હોય તો સમજી લો કે ચોરીનો ભય હોય, પછી સમજી લો કે ક્યાંક સરકારનો ચોપડા ખોટા ચાવ એનો ભય હોય, સરકારનો ભય આવે, બધા ભય આવે ને. અનેક પ્રકારના ભય હોય. બોર કરાવતા હોય તો ભય હોય, પાણી આવશે કે નહીં આવે હોય ને. પણ એક પરમાત્માને કોઈ ભય નથી. એટલે અભય કેને કહેવાય? પરમાત્માને અભય કહેવાય. બાકી બધા ભયવાળા છે જગતમાં, બધાને કાંઈક ને કંઈક ભય હોય જ. અભય એટલે ભગવાન જ્યારે અંગીકાર જ કર્યું અને હરિહર નામ ત્યારે જ ધર્યું. જ્યારે દેહ ધારણ કર્યો, જે દેહની અંદર પ્રગટ થાય ત્યારે એને નામ ધારણ કર્યું. તો અંગીકાર કર્યું એટલે શરીર ધારણ કર્યું કે ને પરમાત્માએ. તો એવા પરમાત્માએ આપણા જગતના કલ્યાણ માટે કેટલી વાર ભગવાને અવતાર લીધા અને હજી ભગવાન અવતાર લેવાના. કે જો જગતમાં બહુ હાનિ થઈ જશે ને, અતિની ગતિ તે ભગવાન નિષ્કલંકી રૂપે ઉતરશે. આગળ મચ્છા, કચ્છા, વરા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, ત્યાં સુધી તો આવી ગયા 9 અવતાર. અને હવે ભગવાન નિષ્કલંકીનો અવતાર આવવાનો હોય. પૂરી શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને પ્રભુને ભજશું તો આપણો બેડો પાર થઈ જશે. અને નિષ્કલંકને ભજે, નિષ્કલંક થવાય તો આપણે નિષ્કલંકીને ભજી અને નિષ્કલંક થઈ જઈએ. તો એ નિષ્કલંક હોય તો નિષ્કલંકમાં ભળાય, નહીં તો ભળાય નહીં. તો આપણે પ્રભુ રૂપ થવું હોય તો પ્રભુ જેવું થવું પડે. સદગુરુ મહારાજ આગળ કહેરા, તુહી સાચા સાહેબ હો, હરિહર નામ ત્યારે જ ધર્યું, કર્યું અંગીકાર અભય, હરિહરમાં અંતર નહીં એવા જાણો મુનિવર ભેદ. હરિહરમાં અંતર નહીં એનો ભેદ જાણો. ભેદ શું હે? એટલે સદગુરુ મહારાજ કીધું કે તું ઘોર તું નર તું જ અવિનાશી, જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. તું જ ઘોર છે, તું જ નર છે, તું જ અવિનાશી. પણ જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. સ્વામીજી એટલે સ્વામી કેને કહેવાય? પરમાત્માને કહેવાય સ્વામી. અને સદગુરુ એના ભાવ જે વખતે હયાત હતા તે વખતે આગળ કેટલા બેઠા હશે ને એની વચ્ચે એને ગાયું કે તું ગોર તું નર તું જ અવિનાશી હો. પણ જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. પોતાનું જ્ઞાન વિચારો, અંતર જ્ઞાનથી વિચારો કે અંદર શું કચરો પડ્યો. તો આપણે આ પાત્ર ચોખ્ખું કરવાનું. જ્યાં સુધી પાત્ર ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે ક્યાં સમજો દૂધ લેવા જવું ને તો પાત્ર ચોખ્ખું ખપે. ચોખ્ખું પાત્ર ના હોય એમાં દૂધ નાખો તો ફાટી જાય. તો આપણે ભક્તિ ક્યાં ઠરે? પાત્ર ચોખ્ખું હોય ને એમાં ભક્તિ ઠરે. બાકી ભક્તિ બધી જેમ કે કહેવત ને કે શિયાળનું દૂધ શિયાળનું બાળ જીરવી શકે. અને જો શિયાળને સમજી લો કે દૂધ કોઈ પાત્રમાં રાખવું હોય તો સોનાનું પાત્ર જોઈએ, કંચનનું પાત્ર.
શું કામ? કે સોનું શુદ્ધ કહેવાય. એટલે શુદ્ધ એટલે સોના જેવું કિંમતી તમે બનો, શુદ્ધ હોય એને કિંમતી કહેવાય. તો આપણે એમ લો કે સિંહણનું દૂધ કેને કીધું? ભક્તિને કીધું હે. હવે ભક્તિ છે ને એ બધામાં ઠરે નહીં. ભક્તિ તો બધા કરે ખરા, પણ માય ઠરે નહીં. પોતે વિચારો ને ભક્તિ આપણે કેટલી માળા કરી, પણ માય ઠર્યું કેટલું? માય ઠરતું કાં નથી કે આપણે કંચન જેવા શુદ્ધ થવાનું. શુદ્ધ થશું તઈ શુદ્ધ થશું તો આપણી કિંમત આવશે. તો જે પાત્ર શુદ્ધ થાય ને એમાં પ્રભુ અંદર ભક્તિરૂપી ભક્તિ અંદર ઠરે અને પ્રભુ તો અંદર પ્રગટ થાય. એટલે કીધું તુંય ગોર તુંય નર, પણ અંદર શુદ્ધ થાઓ. અંદર જે કચરો હોય જ્ઞાન વિચારો. સ્વામી તમે જ્ઞાન વિચારી જુઓ. સદગુમાં કે હું ને તું બે એક જ છીએ, ફરક એટલો હે કે જ્ઞાન તું વિચાર કે માં જે વધારાનું છે એ કચરો કાઢી નાખ. આપણે પહેલાં વાત થઈ હતી કે વધારાનું ડિલેટ કરવાનું છે મોબાઈલમાં. એવી રીતે આપણી અંદર વધારાનું ડિલેટ કરો, કાઢો. ફોર્મેટ કરી નાખો તો કંપની જેવા થઈ જવાય. ફોન જેવો ફોર્મેટ કરી તો કંપની જેવો મોબાઈલ થઈ જાય ને. આપણી અંદર ફોર્મેટ જ કરવાનું હોય ને. ફોર્મેટ કરવા સારું જે જ્ઞાન લીધું હોય શ્વાસે ઉશ્વાસે સમરીએ અને બાહ્ય દ્રષ્ટિ પર હરીએ. બીજી દુનિયાદારી દ્રષ્ટિ ન કરીએ. દુનિયાદારી જે કરતી હોય તે એને મુબારક. આપણે બસ પ્રભુમાં ચિત્ત પૂરવી રાખીએ તો આપણા જીવના કામ થઈ જાય અને આપણું જીવન સફળ થાય. નહીં તો સફળ થશે નહીં. નહીં તો આવાગમનના ચક્કર કેટલાય ખાતા ખાતા અહીંયા સુધી પોતાય ને હજી ખાતા રાખશું. તો સદગુરુ મહારાજ આગળ કહેરા, હરિ હર નામે કશો નહીં ભેદ, એમ બોલે ભાઈ ચારે વેદ. ચારે વેદ પોકારી પોકારીને કહેરા કે હરિ અને હર. હર એટલે ભગત. હરિ અને હરમાં કોઈ ફેર, કોઈ ભેદ નથી. કંઈ ચોખ્ખા થઈ જાય અંદર, ચોખ્ખા ચણક. અંદર કોઈ મતભેદ, કોઈ અંદર કાંઈ ન રહે. તો એ પરમાત્માને આપણામાં કોઈ ફેર નથી રહેતો. બે સેમ થઈ જાય રાહ. પણ જ્યાં સુધી અંદર કચરો પડ્યો હોય ત્યાં સુધી સેમ થવાય નહીં. એટલે આપણે માયામાં મોહ્યા, એટલે અંદર માયામાં ભળી ગયા. અહીં ત્યાં તકલીફ થઈ. તો એમાંથી બારે નીકળવાનું છે. તો બે સેમ તઈ થશે, ત્યાં સુધી સેમ થવાશે નહીં. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.